આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેવગઢ બારિયાના અંતેલા ગામેથી જ વન્ય પ્રાણી બાળ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંદાજે 6 માસની વયનો આ બાળ દીપડો છે તે મળી આવ્યો હતો અને બાળ દીપડાને આટા ફેરા કરતા જ ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા જ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું, જેમાં બાળ દીપડાને પાંજરે પૂરી તપાસતા જ બીમાર હોવાનું સામે આવ્યું છે। બાળ દીપડાને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। દીપડો સ્વસ્થ થયા પછી તેને છોડી મૂકવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે। આજે રોજે સવારે અંતેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા એક વન્ય પ્રાણી દીપડા અસ્વસ્થ હાલતમાં જોવા મળેલ હતો। એના પછી સ્થાનિક લોકો વન વિભાગી સ્ટાફે ને સૂચના આપી નાયબ વન સંરક્ષક શ્રી બારિયા RM પરમારના માર્ગદર્શન હેઠળ RFO શ્રી RM પુરોહિત રેસ્ક્યુ ટીમ બનાવી અને વન્ય પ્રાણી દીપડોનો રેસ્ક્યુ કરવામાં આવેલ હતો। એના પછી વન્ય પ્રાણી દીપડા બામરોલી નર્સરી ખાતે ઉપર લાવવામાં આવેલ છે। આ પછી વેટરનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ થશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે। સહાયક વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા બારિયા।